ન્યૂબોર્ન હોય ને ત્યારથી જ ડૉક્ટર એવું જ કહેતા હોય કે ટમી ટાઈમ કરાવો, લાઈક બર્થ બોલાવો. એ રીતે અહીં ટમી ટાઈમ એ બહુ ઇમ્પોર્ટન્ટ આપે અહીંયા. તો આપણે જાણીએ કે ટમી ટાઈમ શું છે અને કેમ કરાવવાનું હોય. તો ટમી ટાઈમ એટલે બેઝિકલી બેબીને એના ટમી પર સુડાવવાનું. અને એનાથી ફાયદો શું થાય? તો એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાયદો એ છે કે બેબીના જે બેક મસલ, નેક મસલ અને શોલ્ડર મસલ્સ હોય એની સ્ટ્રેન્થ વધે. લાઈક તમે બેક પર ન્યૂબોર્ન બેબી તો આપણે પકડતા જ બીક લાગે, તો આખું ઊંધું કરીને ટમી ટાઈમ કઈ રીતે કરાવવાનું? તો ક્યાંથી સ્ટાર્ટ કરી શકાય ટમી ટાઈમ? તો અહીંયા તો ડૉક્ટર્સ એમ કહે છે કે એઝ અર્લી એઝ ન્યૂબોર્ન સ્ટેજથી જ તમે તમારા બેબીને ટમી ટાઈમ કરાવવા માંડો. આઈ નો કે એઝ અ મોમ જ્યારે તમે બેબીને ટમી ટાઈમ કરાવો એટલે બેબી વિલ ડેફિનેટલી બી અનકમ્ફર્ટેબલ એટ ફર્સ્ટ અને બેબી ડેફિનેટલી ક્રાય કરશે જ. બટ યુ હેવ ટુ મેક શ્યોર કે તમે એમને એટલીસ્ટ 1 to 2 મિનિટ્સ અને એઝ અર્લી એઝ યુ કેન તમે સ્ટાર્ટ કરાવી દો. તો જેમ જેમ બેબી કમ્ફર્ટેબલ થશે એમ ડે બાય ડે હી ઓર શી વિલ ગેટ મોર કમ્ફર્ટેબલ અને એ લોકો એટલું બધું ક્રાય નહીં કરે. તો એઝ અર્લી એઝ યુ કેન સ્ટાર્ટ. અને જો ટમી ટાઈમ ના કરાવીએ છો તો શું થાય? કંઈ થાય? યા એક વન ઓફ ધ થિંગ્સ દેટ લાઈક મારા બેબી જોડે હેપન થયું હતું. બિકોઝ હું ડરતી હતી ને હું પહેલાં 3 મહિના સુધી મેં બેબીને ટમી ટાઈમ બિલકુલ જ કરાયો નહોતો. તો પ્રોબ્લેમ એ થઈ કે મારા બેબીને ફ્લેટ હેડ થઈ ગયું હતું. અને પછી જ્યારે હું ડૉક્ટર જોડે ગઈ તો ડૉક્ટરે એમ કીધું કે જો આ સિચ્યુએશન વર્સ થાય તો તમારા બેબીને હેલ્મેટ પણ પહેરાવવું પડે. અને હેલ્મેટ ઇટ ટેક્સ અબાઉટ 3 to 4 months તમારા બેબીને હેલ્મેટમાં રાખવાનું. એટલે તમે વિચારો કે બેબીને કેટલું અનકમ્ફર્ટેબલ ફીલ થાય, રાઈટ? હેલ્મેટ પહેરી રાખવું પડે. તો એમણે મને કીધું કે અનધર બેટર ઓપ્શન એ છે કે એટલીસ્ટ 1 hour, લાઈક હી વોઝ અબાઉટ 5 months આઈ વુડ સે. ત્યારે ડૉક્ટરે એવું કીધું હતું કે 1 hour તો મેક્સિમમ તમે ટમી ટાઈમ કરાવો જ કરાવો. તો મેં શું કર્યું, આઈ સ્ટાર્ટેડ વિથ 5 minutes, લાઈક મલ્ટિપલ ટાઈમ્સ 5 minutes કરાવ્યું, પછી 10 minutes કર્યું, પછી 15 minutes કર્યું, પછી ધીમે ધીમે જેમ જેમ એ કમ્ફર્ટેબલ થવા માંડ્યો ત્યાર તો પછી તો હાફ એન આવરનો સ્ટ્રેચ પણ લેવા માંડ્યો હતો ટમી ટાઈમમાં. એન્ડ દેટ હેલ્પ્ડ વિથ ધ ફ્લેટ હેડ. વિધિન 3 monthsમાં એનું ફ્લેટ હેડ બેટર થવા માંડ્યું હતું. ઓકે. તો નોર્મલી બધા કહેતા હોય કે બેબીને જ્યારે ટમી પર મૂકો એટલે બેબી ક્રાય કરવાનું સ્ટાર્ટ કરી દે કે અનકમ્ફર્ટેબલ થાય. તો બીજું કોઈ એવું વસ્તુ છે કે જે આપણે યુઝ કરીએ કે ટમી ટાઈમ કરાવતી વખતે તો બેબીને ફન લાગે અને ગમે બી? તો આજકાલ છે ને એમેઝોન પર બહુ બધા ટોયઝ મળે છે સ્પેશિયલી તમારા ટમી ટાઈમ માટે. લાઈક એમાં તો એક વોકિંગ ક્રેબ મોસ્ટ ઓફ ધ મોમ્સને ખબર જ હશે. પછી અનધર થિંગ છે કે મેટ આવે, વોટર મેટ. એમાં તમારા બેબીને જસ્ટ ટમી ટાઈમ કરાવવાનું ને એમાં ફિશ ને એવું બધું અંદર હોય તો બેબીને થોડું વિઝ્યુઅલાઇઝેશન મળે, રાઈટ? થોડું સ્ટિમ્યુલેશન. તો એમને મજા પણ આવે ટમી ટાઈમ કરવામાં. અને જો તમારે આ બે વસ્તુ બાય કરવી હોય તો અમે ડેફિનેટલી અમારા ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકીશું, સો યુ કેન બાય ઇટ ફ્રોમ ધેર ટુ. ઓકે. અને એક બીજી વસ્તુ, જ્યારે ઇન્ડિયામાં લાઈક આપણા દાદીને એવું બધું કહેતા હોય કે બેબીનું હેડ ગોળ કરવાનું, ગોળ રાખવાનું, લાઈક કમ્પ્લીટલી ઉપર પ્રેસ કરવાનું. પણ એવું પ્રેસ કરવાથી બેબીનું હેડ ગોળ લાઈક રાઉન્ડ ના થાય. બેબીને ટમી ટાઈમ કરાવશો ને તો જે ફ્લેટ હેડ થાય એ ના થાય. એના લીધે બેબીનું હેડ જે હોય ને એ રાઉન્ડ જ થઈ જાય. આપણે પ્રેસ કરવાની જરૂર નહીં. અને બેબીને નોર્મલી જ્યારે ન્યૂબોર્ન હોય ને ત્યારે અમુક સોફ્ટ સ્પોટ હોય અહીંયા અને નીચેની સાઈડ, તો ક્યારે બેબીને પ્રેસ કરવાનું નહીં હેડ. પણ ટમી ટાઈમ ઇઝ અ રિયલી ગુડ ઓપ્શન. પ્લસ જ્યારે તમે ટમી ટાઈમ કરાવતા હોય ને બેબીને તો મેક શ્યોર કે બેબી સ્લીપ ના કરતું હોય. બેબી જ્યારે જાગતું કમ્પ્લીટલી અવેક હોય ને ત્યારે જ ટમી ટાઈમ કરાવવાનું. સૂતી વખતે ક્યારેય ટમી ટાઈમ નહીં કરાવવાનું. બેબી ઓલવેઝ સૂતી વખતે એની બેક પર જ હોવું